નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે ધ હિન્દુ ડેઇલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને કરંટ અફેર માટે ધ હિન્દુનું એનાલિસિસ આપણે ગુજરાતીમાં કરીએ છીએ. જેમાં જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વની ન્યૂઝ છે એની આપણે ચર્ચા કરીએ છીએ. સાથે સાથે આપણે ચર્ચા કરીએ છીએ કે જીએસના કયા પેપરમાં આવશે અને કઈ રીતે આવી શકે છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પર્ટિક્યુલર ન્યૂઝ મહત્વની કઈ રીતે છે એની ચર્ચા કરીએ છીએ. આજે આપણે એનાલિસિસ કરીએ ધ હિન્દુ 6 જૂન માટે. પહેલા હું તમને ફરીવાર જણાવી દઉં કે હવે ભારત દેશ ઇટલીને પણ વટાવીને આગળ વધી ગયો છે કોરોના ઇન્ફેક્શનમાં. તો જો જરૂર ના હોય, બહુ ઇમ્પોર્ટન્ટ ના હોય તો ઘરની બહાર ના નીકળો, અને ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરીને નીકળો, અને જો માસ્ક ના હોય તો રૂમાલ બાંધીને નીકળો, અને હેન્ડ ગ્લોવ્સ પહેરવાનો આગ્રહ રાખો. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, અને તમને જો શરદી ખાંસી ઉધરસ હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રને જાણ કરો. અને ઘરે આવો ત્યારે 20 થી 30 સેકન્ડ હાથને પ્રોપર વોશ કરો, અને હાથને કમ્પલસરી ટાઈમ ટુ ટાઈમ ડિસઇન્ફેક્ટન્ટ કરવાનું રાખો. બીજી વસ્તુ જે મહત્વની ન્યૂઝ છે એ હું તમને જણાવી દઉં કે કોરોના વાયરસના જે વાયરસ છે એ કોઈ સરફેસ ઉપર વધારે સમય જીવતા નથી રહેતા, અને બાકી એ જે શરીર ઉપર હોય છે તો ત્યાં એ લાંબો સમય જીવતા રહી શકે છે. એટલા માટે શરીરને પણ પ્રોપર સેનિટાઈઝ કરવું જરૂરી છે. તો અત્યારે તમારે તમારું, તમારા પરિવારનું, તમારા એરિયાનું ક્વોરન્ટાઇન તમારે કરવાનું છે. બરાબર, અત્યારે લોકડાઉન ટોટલી ઓપન થવા જઈ રહ્યું છે. તો એવામાં તમારે તમારી સાવચેતી રાખવાની છે. તમને ના થઈ જાય, તમારા પરિવારને ના થઈ જાય, એની તમારે કાળજી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ 6 જૂન ડેલી કરંટ અફેર એનાલિસિસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, જે કન્ટિન્યુઅસ વાતો ચાલતી હતી, જે ઇન્ડિયા ચાઇનાની બોર્ડર ડિસ્પ્યુટ છે એલએસી ઉપર, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ ઉપર, તો એની ફાઇનલી ઓફિશિયલી ઇન્ડિયા દ્વારા અને ચાઇના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે પણ પ્રોબ્લેમ છે, ડિસ્પ્યુટ છે, એ પીસફુલી, શાંતિપૂર્ણ રીતે વાતચીતથી હલ કરવામાં આવશે બંને તરફથી, ચાઇના અને ઇન્ડિયા તરફથી. તો એની જ અત્યારે અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. આ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ છે કે જે ચાઇના દ્વારા પણ કન્ફર્મ કરવામાં આવી છે અને ભારત દ્વારા પણ કન્ફર્મ કરવામાં આવી છે. જે પણ ડિસ્પ્યુટ છે, અત્યારે જે અક્ષય ચીન વાળો ભાગ છે, લદ્દાખ યુનિયન ટેરિટરી વાળો જે ભાગ છે, પર્ટિક્યુલરલી એની વાત કરવામાં આવી છે. પણ એની સિવાય પણ અરુણાચલ પ્રદેશ વાળા એરિયા અને ઉત્તરાખંડ એરિયા વાળા પણ એરિયાના ડિસ્પ્યુટ છે. વાત એવી છે કે એ બધા ડિસ્પ્યુટ પણ શાંતિપૂર્ણ રીતે અત્યારે આ સમયમાં ડિસિઝન લઈ લેવામાં આવે તો સારું, કે જેથી ભવિષ્યમાં એની જે ખરાબ કોઈ અસર થવાની હોય, બેડ ઇમ્પ્રેશન થવાની હોય, તો એ ના થાય. જેટલા પણ બોર્ડરને લઈને ડિસ્પ્યુટ છે ચાઇના સાથે, એ અત્યારે જો એક મીટિંગ થઈ રહી છે તો એમાં સોલ્વ કરી લેવા જોઈએ. બીજી વસ્તુ, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું તો તમને ખ્યાલ હોવો પડે કે આપણો જે ભારતના નકશાની આપણે વાત કરીએ, બરાબર, તો ભારતના નકશાની આપણે જે વાત કરીએ તો ઉપર જે આપણે પેલા જમ્મુ કાશ્મીર એરિયો બોલતા હતા, અક્ષય ચીન જે આપણે ભાગ બોલતા હતા, તો એ ભાગ આપણે કહેતા હતા જમ્મુ અને કાશ્મીર સ્ટેટમાં આવશે. પણ હવે તમારે એમાં થોડો સુધારો કરવો પડશે, કારણ કે હવે એ લદ્દાખ રિજન થઈ ગયો છે. ઓકે, હવે પર્ટિક્યુલર લદ્દાખ એરિયા થઈ ગયો છે, તો એ લદ્દાખ યુનિયન ટેરિટરીનો ભાગ છે. તો એ તમારે અપડેટ કરવું પડશે તમારા નોલેજની અંદર, કારણ કે પહેલા ટોટલી જમ્મુ એન્ડ કાશ્મીર હતું, પણ હવે એ લદ્દાખ એરિયો થઈ ગયો છે, જે અક્ષય ચીનનો ભાગ છે, જ્યાં અત્યારે આપણે એલએસી, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલની આપણે વાત કરીએ છીએ તે. તો તમને જો પ્રિલિમ્સમાં કોઈ ક્વેશ્ચન આવી જાય તો તમારે ધ્યાન રાખવું પડશે, કારણ કે તમને ખ્યાલ હશે જે ન્યૂ મેપ છે તો એમાં જમ્મુ અને કાશ્મીર આ એરિયો છે, અને અત્યારે જે એલએસી છે એ લદ્દાખ એરિયામાં કવર થાય છે. તો એ પણ તમને ખબર હોવી જોઈએ. તમે અત્યારે ન્યૂ પોલિટિકલ મેપ ઓફ ઇન્ડિયા જોઈ શકો છો કે લદ્દાખનો કેટલો એરિયા છે, અને લાઇન ઓફ કંટ્રોલ લદ્દાખ એરિયાના કયા ભાગ ઉપર અને કેટલો કવર થાય છે એ તમારે જોવાનું રહેશે. એટલા જે આપણે વર્લ્ડ મેપની પણ પ્રિપેરેશન કરી એની અંદર. ઇન શોર્ટ, આ ગુડ ન્યૂઝ છે કે આપણને જે અપડેટ ખબર હોવા જોઈએ આપણી હાલમાં બોર્ડર ડિસ્પ્યુટમાં શું ચાલે છે, તો એના માટે તો એ આપણે જોઈ લીધું. હવે આપણે સ્ટાર્ટ કરીએ પર્ટિક્યુલરલી જે એડિટોરિયલ આપેલા છે, તો એડિટોરિયલની વન બાય વન આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ, કે જેમાંથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વના જે એડિટોરિયલ છે એની આપણે વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો જે એડિટોરિયલ છે જે આપવામાં આવેલો છે સુપ્રીમ કોર્ટ માટે, જે આપણે કવર થશે જીએસ પેપર 2 ની અંદર. ઓકે, અને એમાં પણ જે સોશિયલ જસ્ટિસ છે એ ટોપિકની અંદર ક્લિયર થશે. પર્ટિક્યુલરલી હું તમને આની હાઇલાઇટ આપી દઉં તો વાત શું કરવામાં આવી છે. તો આપણે આની પહેલા ચર્ચા કરી હતી કે
જે સુપ્રીમ કોર્ટ છે તો સુપ્રીમ કોર્ટ દ્વારા જે શું મોટો છે, ઓકે, શું મોટો દ્વારા, તો આપણે શું મોટોની પણ ચર્ચા કરી હતી. શું મોટો શું છે, તો અહીંયા હું તમને હિસ્ટ્રીથી વાત કરું તો શરૂઆત કઈ રીતે થઈ, તો તમને ખ્યાલ હશે માઇગ્રન્ટ વર્કર હતા તો લોકડાઉનમાં સૌથી વધારે તકલીફ માઇગ્રન્ટ વર્કરોને પડી હતી. ઓકે, એની આપણે ચર્ચા કરી હતી. તો માઇગ્રન્ટ વર્કરના જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, ઓકે, એનું જ્યારે હનન થાય ત્યારે સુપ્રીમ કોર્ટ એના માટે એક્શન લેશે. એનો પાવર એને ક્યાંથી મળે છે, તો આર્ટિકલ 32 ની અંદર વાત કરવામાં આવી છે. આર્ટિકલ 32 ની વાત કરવામાં આવી છે. તો આર્ટિકલ 32 પ્રમાણે સુપ્રીમ કોર્ટ જ્યારે પણ કોઈના પણ ફંડામેન્ટલ રાઇટ્સનું હનન થતું હશે ત્યારે એ એક્શન લેશે. પર્ટિક્યુલરલી કોના સામે, તો ગવર્મેન્ટ સામે, ગવર્મેન્ટ પોલિસી સામે. પણ આપણે શું જોયું હતું કે જ્યારે માઇગ્રન્ટ વર્કરના ફંડામેન્ટલ રાઇટની વાત કરવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે પોતાના હાથ ખંખેરી લીધા હતા. બરાબર, કે ભાઈ આ ગવર્મેન્ટ પોલિસી છે અને અત્યારે પેન્ડેમિક ક્રાઇસિસ ચાલે છે ઓલ ઓવર વર્લ્ડ. બરાબર, પર્ટિક્યુલરલી એક સાઈડની, બધી સાઈડ આ પ્રોબ્લેમ ચાલે છે. તો તમારે અત્યારે ગવર્મેન્ટની જે પોલિસી છે એને સપોર્ટ કરવો જોઈએ. એને અત્યારે થોડુંક તમારથી થાય એટલું પ્રયાસ કરવા જોઈએ. એવી રીતે પોતાના હાથ ખંખેરી લીધા હતા. પણ જ્યારે વધારે પ્રોબ્લેમ થઈ ગયો ત્યારે શું મોટો દ્વારા, હવે શું મોટો શું છે એ પણ સમજી લ્યો કે જેમ તમે પણ કોઈ પણ ન્યૂઝપેપર વાંચતા હો તો એમ સુપ્રીમ કોર્ટના જે જજીસ હોય છે, બરાબર, એ પણ ન્યૂઝપેપર વાંચતા હોય છે. તો જેટલા પણ કોઈ પ્રોબ્લેમ હોય છે, સમાજના કોઈ પણ પ્રોબ્લેમ હોય છે, કોઈ પણ ઇસ્યુ હોય છે, તો એ ઇસ્યુ એના સુધી પહોંચે છે. બરાબર, એ જાણે છે. હવે શું મોટો એક્ટિવિટી એટલે શું, કે માની લો જનરલી તમને ખ્યાલ હશે પ્રોસિજર શું હોય કે કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિ દ્વારા અથવા પર્ટિક્યુલર ઇન્સિડન્ટ દ્વારા જ્યારે કોઈ એફઆઈઆર કરવામાં આવે, બરાબર, અથવા પિટિશન દાખલ કરવામાં આવે ત્યારે સુપ્રીમ કોર્ટ એની ઉપર એક્શન લેતું હોય છે. બરાબર, એઝ અ કેસ, એઝ અ ક્રિમિનલ પ્રોસિજર. ઓકે, પણ અહીંયા શું થાય છે કે જજ કોઈની અપીલની રાહ જોતા નથી. બરાબર, કોઈ અપીલ કરે છે એની પણ રાહ જોતા નથી. એ સેલ્ફલી એક કેસ દાખલ કરે છે અને એની અંદર એ પર્ટિક્યુલર ગવર્મેન્ટ પોલિસીને ટાર્ગેટ કરીને જાણ કરે છે કે ગવર્મેન્ટે શું કરવાનું છે. પર્ટિક્યુલરલી અત્યારે જે ગવર્મેન્ટ દ્વારા જે લોકો છે જેના ફંડામેન્ટલ રાઇટ્સ છે અથવા જે જીવન જરૂરિયાત સેવાઓ છે એ આપવામાં આવતી નથી. તો એના માટે પોતે સુપ્રીમ કોર્ટ ગવર્મેન્ટ્સને શું કરી શકે છે, પોલિસી બનાવવા માટે કહી શકે છે અથવા બનાવેલી પોલિસીમાં ચેન્જ કરવા માટે કહી શકે છે. તો આ આપણે જોયું હતું. બરાબર, તો જ્યારે સુપ્રીમ કોર્ટે ગવર્મેન્ટને ક્રિટિસાઇઝ કરી, બરાબર, ગવર્મેન્ટને કીધું કે તમે જે કરી રહ્યા છો એ, તો એના લીધે જે માઇગ્રન્ટ વર્કરનો ઇસ્યુ છે, હમણાં આપણે આગળ અપનેક્સ્ટ હું તમને બતાવીશ તો તમને ખ્યાલ આવશે. તો એની ચર્ચા કરી કે જે માઇગ્રન્ટ વર્કર છે, બરાબર, તો એની સાથે તમે અન્યાય કરો છો, બરાબર, અત્યાચાર કરો છો ગ્રાઉન્ડ લેવલ ઉપર, તો એની વાત થઈ. તો ત્યારે તમને ખ્યાલ હશે આપણા સોલિસિટર જનરલ જે તુષાર મહેતા છે એ સામે આવેલા. તમને ખ્યાલ હશે જ્યારે પણ ગવર્મેન્ટ, આપણી કરંટ ગવર્મેન્ટ હોય, બરાબર, કોઈ પણ ગવર્મેન્ટ હોય, એની ઉપર જ્યારે કોઈ પર્ટિક્યુલર સુપ્રીમ કોર્ટ દ્વારા કંઈ પણ કેસ કે પિટિશન દાખલ કરવામાં આવે તો એના પક્ષ દ્વારા, ગવર્મેન્ટના પક્ષ માટે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા અને અથવા એ ના ફ્રી હોય તો સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા આવીને ગવર્મેન્ટનો પક્ષ રાખતા હોય છે. આને ગવર્મેન્ટના વકીલો કહેવાતા હોય છે. બરાબર, કે લીગલ રીતે જેટલા પણ ગવર્મેન્ટ ઉપર કેસ થતા હોય છે તો એના સુનાવણી કરવા માટે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા અને સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા આવતા હોય છે. પર્ટિક્યુલર પોલિટીનો આ સબ્જેક્ટ છે. બરાબર, GS2 માં કવર થશે. હવે હું તમને અહીંયા પહેલા બેકગ્રાઉન્ડ આપી દઉં કે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, તો એ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાને અપોઇન્ટ કોણ કરે છે, પ્રેસિડેન્ટ અપોઇન્ટ કરે છે. કોની સલાહ પ્રમાણે, તો પ્રાઇમ મિનિસ્ટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહ પ્રમાણે. અને વાત કરીએ ફંક્શનિંગની તો એટર્ની જનરલ એક પદ થઈ ગયું, બીજું પદ થઈ ગયું સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા. એના સિવાયના આસિસ્ટન્ટ 4 આવશે, આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા. ઓકે, તો આ તમને ખ્યાલ હોવો પડે. પર્ટિક્યુલરલી અહીંયા મેં તમને તુષાર મહેતાનું નામ આપી દીધું છે જે આપણા સોલિસિટર જનરલ છે. તમે કોમેન્ટ કરજો આપણા કરંટ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા કોણ છે અને સૌથી વધારે કયા એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાનો કાર્યકાળ હતો એ તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, એટલે મને પણ ખ્યાલ આવે કેટલાને જે કરંટ બેઝ ક્વેશ્ચન છે એના આન્સર ખબર છે. તો પર્ટિક્યુલરલી અહીંયા વાત કરવામાં આવે તો અહીંયા જે કેસની વાત થઈ, બરાબર, તો જો તુષાર મહેતા દ્વારા જે આર્ગ્યુ કરવામાં આવી એ આર્ગ્યુની હું તમને અહીંયા વાત કરું છું કે અત્યારે જે માઇગ્રન્ટ વર્કરની જે ઇસ્યુ જોવામાં આવે છે તો એ ઇસ્યુ પર્ટિક્યુલરલી જે ઇસ્યુ છે તો એની અંદર જે માઇગ્રન્ટ વર્કરના ઇસ્યુ છે તો એની અંદર શું કહેવામાં આવ્યું કે અત્યારે જે ન્યૂઝ દ્વારા બધી માહિતી આપવામાં આવે છે બધી સાચી હોતી નથી. થોડીક ઇન્ફોર્મેશન ફેક પણ છે. ઓકે, આવી રીતનું પ્રોબ્લેમ નથી થઈ રહ્યું. પ્રોબ્લેમ ઘણા અમે સોલ્વ કરવા ટ્રાય કરી રહ્યા છીએ. બરાબર, બીજી વસ્તુ કે જે આપણને અત્યારે પર્ટિક્યુલરલી એવું કહેવામાં આવ્યું હતું કે જે માઇગ્રન્ટ વર્કરની ઉપર અત્યાચાર કરવામાં આવે છે
એની ઉપર ધ્યાન દેવામાં આવતું નથી. ગવર્મેન્ટ એના માટે કોઈ એક્શન લેતું નથી. વાત કરવામાં આવે પોલીસ પ્રશાસનની, તો તમે જોયું હશે રસ્તે રખડતા જે દૂધ કે શાકભાજી લેવા નીકળેલા વ્યક્તિઓને પણ ઢોરમાર મારવામાં આવ્યો હતો. તો આ એક હિંસાકૃત પ્રવૃત્તિ કહેવાય. તો એટલો બધો પાવર પોલીસ પાસે આવ્યો ક્યાંથી? એટલી બધી ઓથોરિટી ક્યાંથી આવી? આપણે લોકડાઉન તો છે, પણ એનો મતલબ એવું નથી કે જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે એનો પણ આપણે બહિષ્કાર કરાવીએ. બરાબર? તો એ જ બધી વાત અહીંયા કહેવામાં આવી. તો જે પક્ષ રાખવામાં આવ્યો એ પક્ષ રાખવામાં આવ્યો કે ફેક ન્યૂઝ છે, ન્યૂઝને બીજી રીતે મોડિફાઈ કરીને બતાવવામાં આવી રહી છે. આટલી બધી જે ન્યૂઝમાં જેટલી બતાવવામાં આવે છે એટલી પ્રોબ્લેમ નથી. તો જે સુપ્રીમ કોર્ટ દ્વારા છે એને ગવર્મેન્ટે એવું કહેવામાં આવ્યું કે ઠીક છે, જો આ ફેક ન્યૂઝ હોય તો એને તમે આઈડેન્ટિફાઈ કરો, ગ્રાઉન્ડ લેવલ ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કરો. પછી જે પોલીસ પ્રશાસન છે અથવા જે પણ પ્રશાસન છે જે લોકડાઉનનું પાલન કરાવી રહ્યું હતું, તો એને કહો કે જે લોકો છે જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ માટે નીકળે છે, બરાબર, જરૂરિયાત ચીજ વસ્તુ માટે નીકળે છે, તો એની સાથે કોઓપરેટ કરો. બરાબર, એની સાથે મારામારી કે અભદ્ર વર્તાવ ન કરો. તો એવી ગાઈડલાઇન્સ આપો. પ્લસ તમે માઇગ્રન્ટ વર્કરને જે એના રાઇટ્સ છે, બરાબર, એ મેળવવા માટે પોલિસી બનાવો અને પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન કરાવો. બરાબર, આ રીતે ખાલી વાતો કરીને કામ ચલાવો નહીં. તો એની બેઝિક અહીંયા વાત કરવામાં આવેલી છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વનો એડિટોરિયલ છે. અને ખાસ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, બરાબર, સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા, આમાંથી ક્વેશ્ચન આવી શકે છે. એટર્ની જનરલ ઓફ ઇન્ડિયામાંથી ક્વેશ્ચન ઓલરેડી યુપીએસસી એક્ઝામમાં આવી ગયો છે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આના જેટલા પણ તમે ટોપિક કવર કરી શકો એટલા ટોપિક અત્યારે કવર કરજો. આ વાંચ્યા બાદ તમે કરંટમાં એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા આર્ટિકલ 76 ની અંદર એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાની, બરાબર, કઈ રીતે અપોઇન્ટમેન્ટ કરવી, એની ક્વોલિફિકેશન સુપ્રીમ કોર્ટ જજ જેટલી હોવી જોઈએ જેની વાત કરવામાં આવી છે, પ્લસ એના પાવર શું છે, પ્રિસાઇડિંગ પાવર શું છે, એ બધાની ચર્ચા કરેલી છે. તો આર્ટિકલ 76 પણ તમે વાંચી લેજો, જે પર્ટિક્યુલરલી અહીંયા મેન્શન પણ છે. આર્ટિકલ 76 દ્વારા આપણા પ્રેસિડેન્ટ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાને અપોઇન્ટ કરે છે. તો યાદ રાખો, કરંટમાંથી જે ન્યૂઝ સિલેબસને અને કરંટ ઇવેન્ટને જોડતી હશે એ એક્ઝામમાં આવે છે. પછી પ્રિલિમ્સ હોય કે મેન્સ હોય, તો ક્વેશ્ચન આવી રીતે જ બનશે. જે મહત્વના એડિટોરિયલ છે એને સિલેક્ટ કરવાનું જે કાર્ય છે એ આ રીતે થઈ શકે છે. ઓકે, ક્લિયર છે આ એડિટોરિયલ? આના દરેક પોઈન્ટ અવશ્ય તૈયાર કરજો. હવે અહીંયા પર્ટિક્યુલરલી વાત કરવામાં આવી છે હાઇડ્રોક્લોરોક્વિન દવા માટે. તો અહીંયા જે ટૂંકો હું તમને ખ્યાલ આપી દઉં. તો અહીંયા જે હાઇડ્રોક્સીક્લોરોક્વિન જે દવા છે, બરાબર, જેને શોર્ટ ફોર્મ HCQ કહેવાય છે, એ મલેરિયલ ડ્રગ છે. બરાબર, તો અહીંયા તમને ખ્યાલ હશે વર્લ્ડ લેવલે મલેરિયલ ડ્રગને એઝ અ COVID-19 પેશન્ટને ટ્રીટમેન્ટ કરવા માટે આપવામાં આવતી હતી. પણ અહીંયા સ્ટડી શું જોવા મળી છે કે એની અસર વધારે થતી નથી, પ્લસ એની એડવર્સ ઇફેક્ટ થાય છે. બરાબર, એની સાઈડ ઇફેક્ટ થાય છે. તો ઘણી બધી કન્ટ્રીએ જે હાઇડ્રોક્સીક્લોરોક્વિન જે મલેરિયલ ડ્રગ છે એને રિમૂવ કરી લીધી છે. ઓકે, જેની અસર થતી નથી COVID-19 ઇન્ફેક્શનમાં કોરોના વાયરસ ઉપર. ઓકે, તો એની સ્ટડીની અહીંયા વાત કરવામાં આવી છે. એક જે આપણા હેલ્થ સેક્ટરની અંદર એક અપડેટની તરીકે છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વનું નથી, પણ કોરોના વાયરસ માટે મહત્વનું છે, તો તમે જોઈ લેજો. ઓકે, આની આગળ વધીએ. ન્યૂ આર્ટિકલની જો વાત કરીએ તો આગળ, તો સૌથી પહેલા વાત તમને કરી લઉં. અહીંયા સ્પોર્ટ્સ માટે જે માહિતી આપી છે એની વાત કરી દઉં. તો તમને ખ્યાલ હશે લોકડાઉનની અંદર બધા જે સ્પોર્ટ પર્સન હતા, જેટલા પણ સ્પોર્ટ્સ હતા, બરાબર, તો એ બધા લોકડાઉન હતા, તો કોઈ થઈ શક્યા નતા. તો હવે ટાઈમ આવી ગયો છે કે જો આપણે શરૂઆત કરવી જોઈએ કોઈ સ્પોર્ટથી, તો આપણે ક્યાંથી કરી શકીએ? તો અહીંયા જે ફોર્મ્યુલા 1 રેસ છે, જેને શોર્ટ ફોર્મમાં F1 રેસ કહેવાય છે, કે જેનો પર્ટિક્યુલરલી કોઈ ટાઈમ હોતો નથી. એ કોઈ પણ ટાઈમે થઈ શકે છે અને કોઈ પણ ટાઈમે કાર્ય કરતું હોય છે. તો અહીંયા એ ડિસ્કશન કરવામાં આવી છે કે આપણે શરૂઆત કરવી જોઈએ ફોર્મ્યુલા 1 રેસથી, કે જેમાં શું થશે, ફોર્મ્યુલા 1 રેસમાં તમને ખ્યાલ હશે કે જે માની લો કે આ એક ગાડી છે, આ બીજી ગાડી છે, બરાબર, એવી રીતે જે રેસમાં જેટલા પણ છે તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન થશે. પ્લસ જો એને શરદી ખાંસી કે છીંક કે ખાશે તો કોઈને ઇન્ફેક્શન થશે નહીં, કારણ કે એનાથી બધા જે 2 થી 3 ફૂટનું ડિસ્ટન્સ હશે તો એનું પાલન થશે. બરાબર, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે. મોટી વાત અહીંયા હું તમને જણાવી દઉં તો પર જે ફોર્મ્યુલા 1માં જેટલી પણ રેસ બાઇકો ભાગ લે, બરાબર, રેસ કાર ભાગ લે, તો પર રેસ કારે 80 મેમ્બર અંદર સામેલ થઈ શકશે. બરાબર, અને મહત્વની બાબતો કે આની અંદર કોઈ પણ પ્રેક્ષકો હશે નહીં. બરાબર, જે દર્શકો હોય છે એ હશે નહીં. ખાલી આનું જે લાઈવ ટેલિકાસ્ટ થશે, કે જે સ્પોર્ટ્સ પર્સન છે એ ઓનલાઈન લાઈવ ટેલિકાસ્ટ થશે. જેટલા પણ લોકો હશે, બરાબર, એ આને ખાલી
જોઈ શકશે ટીવીના માધ્યમથી કે અન્ય કોઈ માધ્યમથી. તો અહીંયા વગર દર્શકોએ ફોર્મ્યુલા 1 રેસ સ્ટાર્ટ કરવા માટેની વાત કરવામાં આવી છે. બીજું શું છે? તો બીજી વાત કરવામાં આવી છે સાયકલિંગની, કે જો સાયકલિંગ પણ સ્ટાર્ટ કરવામાં આવે તો પણ એ પણ થઈ શકે છે, કારણ કે એમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન થશે અને એક જ વ્યક્તિ હશે, એ કરી શકાય. બીજી આમાં એવી પણ ચર્ચા કરવામાં આવી છે કે જો આપણે કોઈ દર્શકોને આપણે બોલાવીએ પણ, તો માની લો કોઈ કોરોના ઇન્ફેક્ટેડ છે, બરાબર, તો એની અસર બીજા ઉપર પણ થશે, એટલે આપણે દર્શકોને બોલાવી શકશું નહીં. તો એની અહીંયા ડિટેલમાં ચર્ચા કરવામાં આવેલી છે. સ્પોર્ટ્સ માટે કયા સુઝાવ આપેલા છે એના માટે તમારે એકવાર એડિટોરિયલ વાંચી લેવું. જ્યારે પણ સ્પોર્ટની એક્ટિવિટી પૂછાય કે આફ્ટર કોરોના વાયરસ સ્પોર્ટ એક્ટિવિટીને આપણે રીબેક કરવી હોય તો તમારા શું સલાહ સૂચન છે, તો એના માટે આ દરેક જે પોઈન્ટ છે તમને ઉપયોગી થઈ શકે છે. હવે અહીંયા વાત કરવામાં આવેલી છે ઇન્ડિયન ફાર્મા માર્કેટ માટે. ઓકે, ગ્લોબલી ફાર્મા માર્કેટના ડેટા આપવામાં આવેલા છે. તો તમે જોઈ શકો છો ગ્લોબલી ફાર્મા માર્કેટના જે ડેટા છે એના આધારે તમે આ ડેટાને મેન્શન કરી શકો છો તમારા જ્યારે પણ તમે હેલ્થ કેર સેક્ટરની વાત કરો એની અંદર. તો ગ્લોબલી અહીંયા ડેટા આપેલા છે કે જે ગ્લોબલી માર્કેટ છે મેડિસિન, એ છે 110 લાખ કરોડનું એન્યુઅલી, બરાબર. તો એ ડેટા અહીંયા આપેલા છે. પ્લસ આપણા માટે આ મહત્વનો એડિટોરિયલ થઈ જશે હેલ્થ સેક્ટરમાં, બરાબર. હેલ્થ સેક્ટર માટે પર્ટિક્યુલરલી GS3માં તમને પૂછાઈ શકે છે. ઇકોનોમી બેઝ ઓલ્સો અને સોસાયટીમાં જે એમ્પ્લોયમેન્ટ માટે છે એના માટે પણ, અને આપણું કઈ રીતે ફાર્મા જે સેક્ટર છે એ ગેર અપ થઈ શકે એના માટે. તો હું તમને બેઝિકથી શરૂઆત કરું. તમને ખ્યાલ હશે ઇન્ડિયામાં ફાર્મા માર્કેટનો ગ્રો સૌથી સારો છે, બરાબર. વાત કરવામાં આવે પર્ટિક્યુલર મેન્યુફેક્ચરિંગ સેક્ટરની, બરાબર, સેકન્ડરી સેક્ટરની, મેન્યુફેક્ચરિંગ સેક્ટરની, તો એમાં આવશે ફાર્મા સેક્ટર. એન્યુઅલી ફાર્મા સેક્ટરની અંદર આપણો જે સેક્ટર છે એ કહેવાય છે જનરિક મેડિસિન, બરાબર, જનરિક મેડિસિન. હવે જનરિક મેડિસિનની અંદર ઇન્ડિયાનું જે માર્કેટ છે ટોપ લેવલનું માર્કેટ છે ઓલ ઓવર વર્લ્ડ. જેમ કે આપણે પર્ટિક્યુલર વાત કરીએ ઇન્ડિયા માટે, તો જો ડાયમંડ બિઝનેસની વાત આવે તો આપણે કહેવામાં આવે કે જે ઓલ ઓવર વર્લ્ડમાં જેટલા પણ ડાયમંડ છે તો એમાં 80 to 90% ડાયમંડ જે પોલિશ થયા હશે તો ઇન્ડિયામાં પોલિશ થયા હશે, પર્ટિક્યુલર સુરતમાં. ઓકે, જેને ડાયમંડ હબ ગણવામાં આવે છે. બીજી વાત કરીએ આપણે કોટનની, તો આપણે જે કાપડ ઉદ્યોગ છે, ટેક્સટાઇલ માર્કેટ છે, તો એમાં પણ સેમ એ વસ્તુ એવી છે. પણ જ્યારે આપણે ઇન્ડસ્ટ્રીયલ લેવલે મેન્યુફેક્ચરિંગ લેવલે વાત કરીએ ત્યારે ફાર્મા સેક્ટર સૌથી વધારે છે. પ્લસ આપણે એન્યુઅલી ફાર્મા સેક્ટરનો ગ્રોથ પણ વધારે થાય છે. પહેલા આપણે વાત કરી લઈએ જનરલ જે જનરિક મેડિસિન છે એ અને સ્ટાન્ડર્ડ પેટેન્ટેડ મેડિસિન છે, એમાં ડિફરન્સ શું હોય છે. તો હું તમને ડિફરન્સના મેન પોઈન્ટ જણાવી દઉં છું. બાકી તમારા એડિટોરિયલની અંદર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પણ વાત કરવામાં આવી છે. એ તમને સમજાવવા માટે મારે પહેલા તમને જે પેટેન્ટેડ મેડિસિન છે, બરાબર, બ્રાન્ડેડ મેડિસિન છે એ અને જનરિક મેડિસિન છે એનો ડિફરન્સ મારે તમને સમજાવવો પડશે. એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર જે ફોકસ કરવાની વાત આવે છે ઇન્ડિયાની, તો એ કઈ રીતે આવે છે. તો પહેલા વાત કરીએ પેટેન્ટેડ મેડિસિનની. તો અત્યારે આપણે એક્ઝામ્પલ લેશું કોરોના વેક્સિનની. ઓકે, એટલે તમને વધારે ખ્યાલ આવશે. પેટેન્ટેડ એટલે માની લો કે અત્યારે કોરોના વાયરસ માટે વેક્સિન રિસર્ચ કરવામાં આવી છે. તો વેક્સિન રિસર્ચ કરવામાં અત્યારે જે કોસ્ટ છે તો એ નોર્મલ વેક્સિન ડેવલપમેન્ટ કરતા 10 ગણો વધારે કોસ્ટ આવે છે, બરાબર. 10 ગણો વધારે કોસ્ટ આવે છે. કઈ રીતે? કારણ કે કોઈ પણ વેક્સિનને પરફેક્ટલી માર્કેટમાં આવતા રિસર્ચ ટાઈમથી આપણે વાત કરીએ, બરાબર, કમ્પેરિઝન આપણે ટીબીની જે વેક્સિન છે એની લઈએ અથવા અન્ય કોઈ પણ વેક્સિન લઈએ તો જનરલી પહેલા ક્લિનિકલ ટ્રાયલ્સ થતા હોય છે. ક્લિનિકલ ટ્રાયલ્સમાં અલગ અલગ પ્રાણીઓ ઉપર ટેસ્ટિંગ થતું હોય છે. એ ટેસ્ટિંગ થયા બાદ હ્યુમન ઉપર ટેસ્ટિંગ થતું હોય છે અને એના દરેક ડેટા કલેક્ટ કરવામાં આવે છે. એ બધા ડેટા મેચઅપ થઈ જાય પછી એને એપ્રુવલ માટે મોકલવામાં આવે છે. તો ગ્લોબલી વેક્સિન માટે એક ઓર્ગેનાઇઝેશન છે કામ કરી રહ્યું છે. એની અંદર એને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. પ્લસ જેટલી પણ ટેસ્ટિંગ થયા છે એના ડેટા ત્યાં સબમિટ કરવામાં આવે છે. તો માની લો અહીંયા જે ટેસ્ટિંગ કરવાનો છે એ 100 લાખ, બરાબર, 100 લાખ કરોડ જેટલો ખર્ચો આવી ગયો છે એક જ વેક્સિન બનાવવામાં. અથવા માની લો કે 1 લાખ કરોડ જેટલો ખર્ચો થયો છે ટોટલી શરૂઆતથી લઈને એન્ડિંગ સુધી આખી જે ટ્રીટમેન્ટ છે એની અંદર, કે જે ઇન્ગ્રેડિયન્ટ વપરાણા અથવા જેટલા પણ બીજા કોસ્ટ આવ્યા એ ઇન્ક્લુડ કરીને. તો હવે જે પણ પહેલી કોરોના વાયરસની વેક્સિન બનાવશે એ શું કરશે? એ પેટન્ટ ફાઇલ કરશે. તો પેટર્નની હું તમને ટૂંકાક્ષરી આપી દઉં. તો જેટલી પણ પેટર્ન બનશે, આ આપણે વેક્સિન માટે વાત કરીએ છીએ, સેમ આવશે ટેબ્લેટ એન્ડ કેપ્સ્યુલ માટે. કે કોઈ ફોર્મ્યુલા બનાવ્યું છે કે જેની અંદર ટેબ્લેટના ઇન્ગ્રેડિયન્ટ અને કેપ્સ્યુલના જે ઇન્ગ્રેડિયન્ટ છે તો એના માટે પેટર્ન ફાઇલ કરવામાં આવી, તો એને 20 વર્ષ માટે પેટર્ન મળશે. મતલબમાં પર્ટિક્યુલરલી જે પણ પેટર્ન થઈ જાય એ પેટર્નની મેડિસિન, બરાબર, ટેબ્લેટ કે કેપ્સ્યુલ કે XYZ, તો એને 20 વર્ષ સુધી કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કરી શકશે નહીં, કોઈ પણ એનું સેલિંગ કરી શકશે નહીં પેટેન્ટેડ કંપની સિવાય.
ઓકે. બીજી વસ્તુ, હવે અહીંયા માની લો કે જે આ ટોટલ રિસર્ચ કોસ્ટ આવ્યો, મેં તમને જે વાત કરી રિસર્ચ કોસ્ટની, અને જે ટેબ્લેટ બની અને પેટન્ટ થઈ, તો માની લો કે પર્ટિક્યુલર જે ટેબ્લેટના ઇન્ગ્રેડિયન્ટની આપણે વાત કરીએ તો એ માની લો કે 50 રૂપિયામાં ટોટલ કોસ્ટ આવી છે મેન્યુફેક્ચરિંગ જે એના ઇન્ગ્રેડિયન્ટ છે એની સાથે. તો આ 50 રૂપિયાની કોસ્ટ માટે 500 રૂપિયા પણ વસૂલી શકાય છે પેટેન્ટેડ ટાઈમમાં, અને 5000 પણ રૂપિયામાં વેચી શકાય છે, કારણ કે આ પેટેન્ટેડ છે. જે પણ કંપની હશે એ ડિસાઇડ કરશે એ પ્રાઇસે સેલ કરશે, કારણ કે જેટલો પણ આના રિસર્ચ માટે રૂપિયાનો ખર્ચ થયો છે, સમયનો ખર્ચ થયો છે, એ ટોટલ વસૂલી કરશે 20 વર્ષ સુધી લોકો પાસે. અને આ એપ્લિકેબલ છે, બરાબર. અહીંયા આપણે માનવ મૂલ્યોના પ્રાઇસનું કોઈ ધ્યાન દેતું નથી, કારણ કે પેટેન્ટેડ છે તો એને પરમિશન મળે છે. હવે આ વાત થઈ દવાના સંદર્ભમાં, પણ હું તમને વાત કરું એક વ્યવહારુ ઉદાહરણ. હું તમને એક મોબાઈલનું એક્ઝામ્પલ આપું છું. માની લો XYZ કંપની છે, બરાબર. XYZ કંપનીની અંદર તમને ખ્યાલ હશે, તમે સમજી જજો હું કયા મોબાઈલની વાત કરું છું. એ બનવામાં કોસ્ટ લાગે છે ફક્ત 2000 રૂપિયા. આ તો મેં વધારે કીધું, પણ માની લો બલ્કમાં તૈયાર કરે છે તો 1000 રૂપિયા કોસ્ટ આવે છે મોબાઈલ પ્રોડક્શનની ટોટલ. આખો તમારી હાથમાં જે મોબાઈલ આવે છે, બરાબર, તમારા હાથમાં જે મોબાઈલ આવે છે, મોબાઈલ બનવાનો એકચ્યુઅલ કોસ્ટ 1000 કે 2000 છે, અને માર્કેટમાં સેલ કરવામાં આવે છે 1 લાખ રૂપિયા, બરાબર. અને ઘણા બધા ભારતીયો છે જે હોશે હોશે લેવા અને લાઈનમાં પણ ઊભા રહે છે. 1 લાખનો મોબાઈલ લેવા માટે હોશે હોશે લાઈનમાં ઊભા રહે છે અને એડવાન્સ બુકિંગ પણ કરાવે છે. તો આ જે પર્ટિક્યુલર મોબાઈલ છે, બરાબર, આ જે પર્ટિક્યુલર મોબાઈલ છે, તો આ મોબાઈલની અંદર હું વાત કરું તો એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ 2000 જ છે, પણ એ ખાલી બ્રાન્ડના નામ ઉપર, બરાબર, પેટેન્ટના નામ ઉપર 1 લાખ રૂપિયા વસૂલ કરે છે કોની પાસે? કસ્ટમર પાસે. તો આવું જ થાય છે. આને કહેવાય છે બ્રાન્ડેડ પ્રોડક્ટ, બરાબર, પેટેન્ટેડ પ્રોડક્ટ. કે જે બ્રાન્ડ કંપનીની પ્રોડક્ટ તમે લેવા જાઓ તો 1 લાખની આવે. બાકી અધર મોબાઈલની તમે વાત કરો તો સેમ ફીચર અને આનાથી સારા એડવાન્સ ફીચર પણ તમને 10,000 રૂપિયામાં મળી જાય, બરાબર. મોબાઈલ તમને ખ્યાલ જ હશે, તમે જે મોબાઈલ યુઝ કરતા હશો એમાં જે ફીચર હશે એ આ 1 લાખના મોબાઈલમાં પણ ફીચર નહીં હોય. એવા ફીચર આ 10,000ના મોબાઈલમાં હશે. તો આને થઈ જાય જેનરિક મેડિસિન, બરાબર, જે બ્રાન્ડેડની કોપી જ હોય છે, પણ આમાં બ્રાન્ડનો કોઈ વેલ્યુ હોતી નથી, બ્રાન્ડની એટલી બધી વેલ્યુ હોતી નથી, તો સસ્તામાં થાય છે. આશા રાખું છું અહીંયા તમને જે મોબાઈલનું ઉદાહરણ આપવામાં આવ્યું છે એ ઉદાહરણથી તમને ખ્યાલ આવી ગયો હશે કે જે પેટેન્ટેડ ડ્રગ હોય છે એ શા માટે કોસ્ટલી હોય છે, અને જે જનરિક મેડિસિન હોય છે, બરાબર, એ શા માટે સસ્તી હોય છે. કારણ કે એમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા નવી નવી ટેકનિક હોય છે, એ ટેકનિક તમામ ઇન્ક્લુડ કરવામાં આવી છે અને સસ્તા કોસ્ટ ઉપર, બરાબર. આની અંદર કોઈ વધારે ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી. માની લો કે 50 રૂપિયા એકચ્યુઅલી ઇન્ગ્રેડિયન્ટ કોસ્ટ આવે છે, બરાબર. 50 રૂપિયા એકચ્યુઅલી ઇન્ગ્રેડિયન્ટ કોસ્ટ આવે છે. તો 50 રૂપિયા જે કોસ્ટ આવે છે પ્લસ સર્વિસ, ડિસ્ટ્રીબ્યુશન અને રિટેલ અને ડિસ્ટ્રીબ્યુટર માર્જિન આરે આ ટોટલ કોસ્ટ થાય છે 70 રૂપિયા અથવા 80 રૂપિયા. તો 80 રૂપિયામાં જ વેચવામાં આવે છે. જ્યારે મેં તમને બતાવ્યું બ્રાન્ડેડ હોય છે, પેટેન્ટેડ હોય છે, એ 500 રૂપિયા અથવા 5000 રૂપિયામાં પણ વેચવામાં આવે છે. તો એ જ બધી અહીંયા ચર્ચા કરવામાં આવી છે. હવે આપણા માટે કામની ન્યૂઝ શું છે? તમને ખ્યાલ હશે, ફાર્મા માર્કેટ છે એને જનરિક મેડિસિન મેન્યુફેક્ચરિંગ માર્કેટ કહેવામાં આવે છે. ભારતની અંદર જેટલી પણ જનરિક મેડિસિન પ્રોડક્શન થાય છે એટલી વિશ્વમાં ક્યાંય થતી નથી. આપણું ફાર્મા સેક્ટર વધારે ગ્રો કરેલું છે. તો અહીંયા કહેવામાં શું આવ્યું છે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જો આપણે ડેવલપ કરીએ તો આપણે પણ પેટેન્ટેડ ડ્રગ ફાઇન્ડ કરી શકીએ છીએ, પ્લસ આપણે પણ પેટેન્ટ ફાઇલ કરી શકીએ છીએ, અને આપણે પણ 20 વર્ષ સુધી ઇન્ડિયન માર્કેટ, ગ્લોબલ માર્કેટની અંદર જો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સારું હોય, કોઈ પણ નવી પેટેન્ટેડ ડ્રગ કે વેક્સિનની શોધ કરે તો ઇન્ડિયા પણ પેટન્ટ ફાઇલ કરી શકે, અને પેટન્ટ ફાઇલ કરીને 20 વર્ષ સુધી જેમ બ્રાન્ડેડ કંપની જે રીતે માર્કેટિંગ કરે છે અને માર્કેટનો લાભ લે છે એ રીતે ઇન્ડિયા પણ કરી શકે છે. તો એના માટે આપણે પર્ટિક્યુલર જે હેલ્થકેર સેક્ટર છે, ફાર્મા સેક્ટર, એમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું વધારે ડેવલપ કરવું જોઈએ, કે જેથી નવી નવી કંપનીઓ દ્વારા જે પણ નવી મેડિસિન શોધવામાં આવે એ મેડિસિનનું પેટન્ટ કરી શકે, અને જે બહારની ગ્લોબલ કંપનીઓ જે પેટન્ટ કરીને લાભ લે છે એ લાભ ઇન્ડિયા પણ લઈ શકે. તો ઇન્ડિયાનું ફાર્મા વધારે ગ્રો થાય અને આપણી ડિપેન્ડન્સી ઘટે. સામાન્ય રીતે શું કરવામાં આવે છે ઇન્ડિયાની માર્કેટ દ્વારા? માની લો કોઈ પણ XYZ કંપની છે, એની પેટન્ટ 20 વર્ષ સુધી પૂરી થાય છે, બરાબર. તો ઇન્ડિયાની માર્કેટિંગ કંપની શું કરશે કે એ જે પણ ડ્રગ, ટેબ્લેટ કે કેપ્સ્યુલની અથવા વેક્સિનની જે પણ પેટન્ટ પૂરી થઈ છે એ પેટન્ટમાં એક સોલ્ટ અથવા એક ઇન્ગ્રેડિયન્ટ ચેન્જ કરીને માર્કેટિંગ કરશે કે આ જે ડ્રગ છે એ પેટેન્ટેડ ડ્રગની કોપી છે. ઓકે,
તો એની પરમિશન લઈ લેશે, એના ડેટા સબમિટ કરી દેશે અને એનું મેન્યુફેક્ચરિંગ મોટા લેવલે ચાલુ કરી દેશે. તો પર્ટિક્યુલરલી આ જોવા મળે છે જનરિક મેડિસિન ઇન્ડિયન માર્કેટ, ફાર્મા માર્કેટ, બરાબર. તો આને સુધારવા માટે કહેવામાં આવ્યું છે. તો એના માટે કયા કયા પગલાં લેવા જોઈએ એની પણ ચર્ચા કરેલી છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વનું એડિટોરિયલ છે. આના તમામ પોઈન્ટ તૈયાર કરવા, પ્લસ આમાંથી તમારે નોટ્સ બનાવી, જે ડેટા આપેલા છે, જે R&D માટે એડવાઇસ આપેલી છે, એના તમારે પોઈન્ટ તમારા GS3 પેપરની અંદર હેલ્થ સેક્ટરમાં તમે ફાર્મા માર્કેટ, બરાબર, ઇન્ડસ્ટ્રીયલ માર્કેટ અને એમાં પર્ટિક્યુલર મેડિસિનની અંદર તમે કરી શકો છો. તો જે પણ ક્વેશ્ચન પૂછાય ઇકોનોમિકલ લેવલે અથવા ફાર્મા લેવલે અથવા મેડિસિન લેવલે, તો એમાં તમે આ પોઈન્ટ લખી શકો છો. ક્લિયર છે બધાને? તો અહીંયાથી આગળ વધીએ. કોઈ પણ ડાઉટ હોય હજી જનરિક મેડિસિન અને બ્રાન્ડેડ મેડિસિનમાં ના સમજાયું તો પણ તમે નીચે કોમેન્ટ કરી શકો છો. પછી વાત કરીએ આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટની. તો દર શનિવારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આવે છે. તો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં આ સૌથી મહત્વની ન્યૂઝ છે જેની આપણે ચર્ચા કરવાના છીએ. તો અહીંયા પર્ટિક્યુલરલી જે LG પોલિમરનો વિશાખાપટ્ટનમ વાળો જે કેસ છે, બરાબર, ગેસ લીકેજ વાળો કેસ છે, એની ચર્ચા કરવામાં આવી છે. તો અહીંયા શું વાત કરવામાં આવી છે, તો અહીંયા એક વસ્તુ તમે સમજી લેજો. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ સૌથી વધારે મહત્વનો એડિટોરિયલ થશે. અહીંયા આવશે NGT, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો ક્વેશ્ચન આવશે કે અહીંયા શું રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો. તો પહેલા તમને ખ્યાલ આવવી પડે, LG પોલિમર કંપની એ ફોરેન કંપની છે, ઓકે, એ ઇન્ડિયન કંપની નથી. પ્લસ અહીંયા લોકડાઉનની અંદર કંપની ચાલુ રહી અને કંપનીમાં આવા લીકેજ થયા. લીકેજને લીધે ત્યાંના જે લોકો છે તો એ મર્યા. અને જ્યારે એની અગેન્સ્ટમાં, મતલબમાં જે એક્શન લેવામાં આવ્યા, તો એક્શનની અંદર એવું કહેવામાં આવ્યું કે આ હ્યુમનની પ્રોબ્લેમને લીધે થયું છે, ઓકે. બધો જે આરોપ છે એ લોકો ઉપર ઢોળી દેવામાં આવ્યો છે. તો અહીંયા વાત કરી NGTની, તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ NGT ને સંદર્ભમાં તમને ક્વેશ્ચન પૂછાય છે, કારણ કે NGT માંથી ક્વેશ્ચન આવે જ છે. હવે અહીંયા તમને ખ્યાલ હોવો પડે કે NGT કામ કયા બેઝ ઉપર કરે છે. તો તમને ખ્યાલ હશે, જે બેઝિક નીડની આપણે વાત કરીએ, બરાબર, કે માણસને જીવવા માટે, માણસને જીવવાનો જે અધિકાર છે એના માટે એન્વાયરમેન્ટ ચોખ્ખું હોવું જોઈએ, હવા ચોખ્ખી હોવી જોઈએ, જમીન ચોખ્ખી હોવી જોઈએ, પાણી ચોખ્ખું હોવું જોઈએ, તો જે જીવશે ને. માની લો હવાની અંદર જે રીતે આ ટોક્સિક ગેસ છે, બરાબર, કે ઝેરીલી ગેસ છે, તો આપણે ઓક્સિજન લેવા માટે શ્વાસોશ્વાસ કરવું કે ના કરવું. પ્લસ જે અસ્થમાના પેશન્ટ છે, જે રેસ્પિરેટરીના પેશન્ટ છે, એને શ્વાસ લેવામાં તકલીફ થશે ને એ મરી જશે. તો પર્ટિક્યુલરલી NGT કામ કરે છે આર્ટિકલ 21 ના સંદર્ભમાં, બરાબર. તો આપણે પાર્ટ 3 ની અંદર કોન્સ્ટિટ્યુશનની અંદર, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર આર્ટિકલ 21 મેન્શન છે અને એના અકોર્ડિંગ NGT કામ કરે છે, બરાબર. તો તમારે આ તમને જો ન્યૂઝને તમને જેટલા પણ સિલેબસ છે એની સાથે કનેક્ટ કરતા આવડી જાય, તો તમે જ્યારે પણ એક્ઝામની અંદર પ્રિલિમ્સ હોય કે મેન્સ હોય એનો ક્વેશ્ચન પૂછશે તો એ તમે ક્વેશ્ચનનો સંદર્ભ સમજી શકશો. જો તમે ડેલી ન્યૂઝના અપડેટ તમે જોતા હશો તો તમને ખ્યાલ હશે પર્ટિક્યુલર ક્વેશ્ચન કયા જગ્યાએથી પૂછવામાં આવ્યું છે અને અંદર શું મેન્શન કરવામાં આવ્યું છે. તો તમને મહત્વ ખબર પડશે કે કોઈ પણ ન્યૂઝ શા માટે એ ન્યૂઝપેપરની અંદર આવી હતી અને એનો સંદર્ભ શું છે. પ્લસ UPSC ને જે પૂછે છે ક્વેશ્ચન, તો એ ક્વેશ્ચન પૂછવા માટે એ કયા કયા સંદર્ભનો ઉપયોગ કરે છે એ પણ તમને ખ્યાલ આવી જશે. તો ક્વેશ્ચન શા માટે પૂછવામાં આવ્યો એ તમને ખબર પડી જાય, ક્વેશ્ચનનો ક્રક્સ તમને ખબર પડી જાય, તો તમે સારી રીતે જવાબ લખી શકો છો, એને આઈડેન્ટિફાઈ કરી શકો છો અને ઓપ્શનલ સિલેક્ટ કરી શકો છો. તો અહીંયા NGT નો જે રોલ છે, બરાબર, NGT નો રોલ અને આપણી સેન્ટ્રલ જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એનો પણ જે રોલ છે એ પણ તમે અહીંયા મેન્શન કરી શકો છો. અને એના અગેન્સ્ટમાં NGT શું પગલાં લીધેલા હતા, શું કાર્યવાહી કરેલી હતી, એની પણ ડિટેલ તમે ગૂગલ કરી શકો છો અને તમારી નોટ્સ અહીંયાથી બનાવી શકો છો. તો NGTના પોઈન્ટમાં પૂછાય, કારણ કે અહીંયા વાત કરવામાં આવશે આપણે ભોપાલ ગેસ કાંડ પછી LG પોલિમરનો જે કાંડ છે સૌથી વધારે મહત્વનો થઈ જાય. તો તમને પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ બધી જગ્યાએ આ ઇમ્પોર્ટન્ટ છે આર્ટિકલ. તો વાંચજો, ગ્રાઉન્ડ લેવલ ઝીરો રિપોર્ટમાં મહત્વના કેસો આપવામાં આવે છે. તો આ આર્ટિકલ તમે વાંચી લેજો. અહીંયા જે પણ બાબતો જણાવી છે એ પણ તમે અહીંયા મેન્શન કરી લેજો, શું બાબત હતી, શું જણાવવામાં આવ્યું હતું, ગવર્મેન્ટ દ્વારા શું એની એક્શન લેવામાં આવી હતી, NGT દ્વારા શું એક્શન લેવામાં આવી છે, અને હવે આની સાથે સાથે કઈ પોલિસીમાં એપ્લાય કરી છે અને કઈ પોલિસીમાં ચેન્જ કરવામાં આવે છે એ પણ તમે લખજો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું જૂન 6 નું ધ હિન્દુ એનાલિસિસ. આશા રાખું છું અહીંયા તમને જે માહિતી આપવામાં આવી એ માહિતી તમને એક્ઝામમાં ઉપયોગી થશે. આ માહિતી તમને ગમી હોય તો આને લાઈક કરજો, અન્ય વિદ્યાર્થીઓ સાથે આ લેક્ચરને શેર કરજો, ઓકે. અને તમે જો IAS લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. પ્લસ
તમને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામના કોઈ ડાઉટ હોય, કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ઇસ્યુ હોય તો પણ તમે વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. તો એની માહિતી પણ તમારા સુધી પહોંચાડવામાં આવશે. આશા રાખું છું અહીંયાથી તમને જે એનાલિસિસ કરવામાં આવ્યું એ તમે એક્ઝામમાં ઉપયોગી થશે. તો હવે અંતે તમે બધા કરો મજા, મને આપો રજા. ધ હિન્દુના લાઈવ એડિટોરિયલ લેક્ચરમાં જોડવા બદલ આભાર. જોતા રહો IAS લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ.